દરિયાકાંઠાના ગામોમાં વરસાદ છે। ખંભાળિયાના સલાયા ગામે ધોધમાર વરસાદ બાદ પાણી ભરાઈ ગયા છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા। શાક માર્કેટ રોડ, કસ્ટમ રોડ, હુસેની ચોકમાં વરસાદી પાણી ભરાયા છે। બંદર રોડ પર સહિતના માર્ગો પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા। સલાયામાં માર્ગો પર પાણી ફરી વળતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી છે। મેઘરાજાની શાહી સવારીથી ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હવે આ દ્રશ્યો દ્વારકાના ખંભાળિયાના પણ આપ જોઈ લો। કલ્યાણપુરમાં જે સ્થિતિ છે એ જ પ્રકારની સ્થિતિ અત્યારે ખંભાળિયામાં પણ જોવા મળી રહી છે। શાક માર્કેટ રોડ, કસ્ટમ રોડ, હુસેની ચોકમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। બંદર રોડ સહિતના જે વિસ્તારો છે એ નદી જેવા બની ગયા છે। તો જુઓ, દેવભૂમિ દ્વારકાની પણ એ જ સ્થિતિ છે। આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં જ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે દેવભૂમિ દ્વારકાના અલગ અલગ તાલુકાઓમાં વરસાદી માહોલ છે। કલ્યાણપુરના દ્રશ્યો થોડી વાર પહેલા આપને બતાવ્યા હતા। ત્યારબાદ ખંભાળિયાના પણ આ દ્રશ્યો જુઓ કે જ્યાં મુખ્ય માર્ગો છે ત્યાં પાણી ફરી વળ્યા છે। અમારા સંવાદદાતા જય ગોસ્વામી આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જય, જે રીતે ચોમાસું શરૂ થયું ત્યારથી જ દેવભૂમિ દ્વારકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ત્યારે આજની શું સ્થિતિ છે વરસાદની ત્યાં? જિજ્ઞાસા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાં મેઘરાજાની શાહી સવારી છે તે જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો રાવલ ગામ હોય કે લાંબા ગામ હોય કે સલાયા ગામ હોય, ત્યાં મેઘરાજાએ સટાસટી બોલાવતા ચારો તરફ પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તો શહેરી વિસ્તારમાં જ્યારે વરસાદ થતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। જિજ્ઞાસા, બિલકુલ જય, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે મેઘરાજા છે મન મૂકીને દેવભૂમિ દ્વારકાના અલગ અલગ વિસ્તારોમાં વરસી રહ્યા છે અને ખાસ તો જે દરિયાકાંઠાના ગામો છે ત્યાં થોડું એલર્ટ આપવામાં આવ્યું છે। સમાચારમાં હવે વાત પોરબંદર